જય સ્વામિનારાયણ મિત્રો, ખૂબ લાઈક કરી રહ્યા છો, ખૂબ શેર કરી રહ્યા છો, ખૂબ સબસ્ક્રાઈબ કરી રહ્યા છો. આપનો ખૂબ ખૂબ આભાર. તમામ વિડીયો જોતા આવે ને બધાને જાજા થઈ જાય સ્વામિનારાયણ. હવે જોવો વણમાં હાથી ચાલુ થઈ ગયા છે. તો ઊંચું ટ્રેક્ટર રાખવા માંડ્યા છે. આ વણ થઈ ગયું મોટું, એટલે હવે આમાં નીચું ટ્રેક્ટર ન એટલે આમાં ઊંચું ટ્રેક્ટર રાખવું પડે. અને કપાસ હવે હમણાં દરરોજ બહુ વધ્યા જાય છે. એક સરસ મજાનો દોહો ગાઈ નાખું. જાહેલ હે જાહલ ચિઠ્ઠી મોકલે અન વાચે નવગણવીર હે મને સિંધમાં રોકી ઓલા સુમરે ઓર રે ઓલો હાલવાનો દે હમીર. જય સ્વામિનારાયણ મિત્રો. હમણાં વરસાદ 2 દિવસ ત્યાં નથી, થોડી ખરાડી દીધી છે, એટલે ખેડૂત ભાઈઓ આનંદમાં છે. સતત વરસાદ આવવાથી નુકસાન થાય ખેતીમાં અને નકરું ખડ થઈ જાય. પણ હવે વરસાદ અટાણે 2 દિવસ ત્યાં બંધ થઈ ગયો છે, સારું છે. હવે 15 દિવસ વરસાદની જરૂર નથી, એટલે 15 દિવસ સુધી તડકો પડે ને તો વધારે સારું. પણ એ તો કુદરતના હાથની વાત છે. વરસાદને કોઈ કહી ન શકે કે આવશે કે નહીં આવે. જય સ્વામિનારાયણ. જય સ્વામી મિત્રો, જો આજે ટ્રેક્ટર રાખવા માંડ્યા છે. આપ જોઈ શકો છો, આ ઊંચું ટ્રેક્ટર આવે. આમાં ગમે એવડું વણ મોટું થઈ જાય તો ભાંગે નહીં. આપ જોઈ શકો છો, આ ટ્રેક્ટર બહુ ઊંચે આવે. ગમે એટલું વણ મોટું ઝાડ થાય તો ભાંગે નહીં. આનું 3.5 ફૂટ ઊંચાઈ આવે. એટલે હવે મોટું વણ થયા પછી આ ટ્રેક્ટર રાખવું પડે. આપ જોઈ શકો છો, મહેન્દ્રા આ 15 હોર્સ પાવરનું આવે. ખૂબ સરસ કામ આપે ખેતીમાં. ગમે એવું વણ મોટું થઈ જાય તો આ ઝાડ ભાંગે નહીં. અને આ 2 કળી આવે ને એની ઉપર માણસો ઊભા રહી જાય. આ રીતની આવે સિસ્ટમ. ખૂબ સરસ મજાનું કામ થાય છે આમાં. જય સ્વામિનારાયણ. जय श्री कृष्ण. जय सोमनारायण. जय सोमनारायण. आज हम आया है जेठानी के घर पे. जो दाड़म का झाड़ है અને વાસેટીકી ભાજી એક દી મારી જેઠાણી દેવા આવ્યા હતા, પણ આજ હું એને ઘરે લેવા આવી છું કે તું લેવા આવજે. હવે તમે હાલો લેવા બધાય. હા, તમે બધાય લેવા આવો. એ બગીચા હે લીંબુડી કા. આ તો કારેલી ને આંબો ને ભીંડો ને પાત્રા ને ટમેટા ને રોપ જોઈ છે. હો આ તો જો ને હવે અડધા ઉગ્યા છે, મેં રેવા દીધા છે બધા. હા, તમે છે અમારે ટમેટા જોતો હોય લઈ જાય. મોટા ટમેટા છે હવે મોટા ને 2 નાખ્યા છે. હવે ભેગા થઈ ગયા. પાણી ભરાણું હતું ને. હા, એ હે લીમડી, ચીકુડી, આંબો. આંબો મોટો બધો થઈ ગયો. હા, પોર કેરી થાય ને ઘરની. પોર કેરી થાય પછી તમે ઓસ્ટ્રેલિયા વહી જાઓ પછી કોણ ખાહે? તમને આપતા જાવું દીધું હું. એ તુલસી માતા કા છોડ હે. એ તો મગ પણ વાવ્યા છો, શીંગું પણ આવી ગયું છે. ઘરના મગ થાય ને. આ દેશી તાંજળીઓ છે. આ તુવેર. મોટા મોટા તાંજળિયાની ભાજી ખાઈ નાખી લાગે છે. આમાં મોટા પાન થાય. મોટો તાંજળિયો છે. આ બાજુમાં ઉગ્યો છો. મોટા તાંદળિયા. એ હે ધાણા. દાળ ભાત દાળમાં નાખે ને, મગના શાકમાં બધા શાકમાં નખાય. પણ ધાણા હારા આવી ગયા. મેં વાવ્યા હતા પણ અમારે શેકલા ખાઈ ગયા. આ પાઇનેપલ. આ પાઇનેપલ ભાઈ વાવ્યું છે. તને જુઓ, ફોદીનો. ફોદીનો, પાલક. પાલક તો અમારે ઘર ઘર પે હે. આ શીબડી કા વેલા. હા, ઈ સીવડાનો વેલો ઘરે પાકે ને. ઘરે પાકે. બસ બેનપણીઓ ને દેરાણીઓ ને જેઠાણીઓ બધા ખાવા આવે. કેમ? હા, બધાને ખાવા આવવાના. જો આ 2-3 લીંબુ હજી ઓણ આવ્યા. આ શેવડી હે. શેવડી. શેવડી કા ઝાડ હે. આ કિસોડા વાવ્યા છે. હા, ઈ ગલકા. ગલકા. આ વાલોળ. વાલોળ ભાઈ બધા શાક હે મારી જેઠાણી કે ઘર પે. જય સ્વામિનારાયણ. जय श्री कृष्ण. जय सोमनारायण. जय सोमनारायण. आज हम आया है जेठानी के घर पे. जो दाड़म का झाड़ है અને વાસેટીકી ભાજી એક દી મારી જેઠાણી દેવા આવ્યા હતા, પણ આજ હું એને ઘરે લેવા આવી છું કે તું લેવા આવજે. હવે તમે હાલો લેવા બધાય. હા, તમે બધાય લેવા આવો.
એ બગીચા હે લીંબુડી કા આ તો કારેલી ને આંબો ને ભીંડો ને પાતરા ને ટમેટાને રોપ જોઈ જ છે હો. આ તો જો ને હવે અડબા ઉગ્યા છે મેં રેવા દીધા છે બધા. હા છે અમારે ટમેટાને જોતો હોય તો લઈ જઈજો. મોટા ટમેટા છે. હવે મોટા ને બે નાખ્યા છે હવે ભેગા થઈ ગયા પાણી ભરાણું હતું ને હા એ હે લીમડી ચીકુડી આંબો. આંબો મોટો બધો થઈ ગયો. હા પોર કેરી થાય ને ઘરની. પોર કેરી થાય પછી તમે ઓસ્ટ્રેલિયા વહી જાઓ પછી કોણ ખાહે. તમને આપતા જાવું બીજું હું. એ તુલસી માતા કા છોડ હે. એ તો મગ પણ વાવ્યા છો શીંગું પણ આવી ગયું છે. ઘરના મગ થાય ને. આ દેશી તાંજળીઓ છે આ આ તુવેર. મોટા આ મોટા તાંજળિયાની ભાજી ખાઈ નાખી લાગે છે. આમાં મોટા પાન થાય મોટો તાંજળિયો છે. આ બાજુમાં ઉગ્યો છો. મોટા તાંદળિયા. એ હે ધાણા દાળમાં નાખે ને મગના શાકમાં બધા શાકમાં નખાય પણ ધાણા હારા આવી ગયા. મેં વાવ્યા હતા પણ અમારે શેકલા ખાઈ ગયા. આ પાઇનેપલ. આ પાઇનેપલ ભાઈ વાવ્યું છે તને જુઓ. ફોદીનો. ફોદીનો પાલક તો અમારે ઘર પે હે. આ શીભડીકા વેલા હા ઈ સીવડાનો વેલો ઘરે પાકે ને. ઘરે પાકે પછી બેનપણીઓ ને દેરાણીઓ ને જેઠાણીઓ બધા ખાવા આવે કેમ. હા બધાને ખાવા આવવાના. જો આ બે ત્રણ લીંબુ હજી ઓણ આવ્યા. આ શેવડી હે શેવડી કા ઝાડ હે. આ કિસોડા વાવ્યા છે. હા ઈ ગલકા. ગલકા આ વાલોળ. ભાઈ બધા શાક હે મારી જેઠાણી કે ઘર પે.